હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર 6 ઉષ્માગતિશાસ્ત્ર। તો ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું, આપણે એની અંદર કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરીશું। તો ઉષ્માગતિશાસ્ત્રની અંદર ઉષ્મા વિનિમય એટલે કે એક ઊર્જાનું બીજી ઊર્જામાં કઈ રીતે રૂપાંતર થાય છે એના વિશે આપણે વાત કરીશું। તમે અત્યાર સુધી યાંત્રિક ઊર્જા, વિદ્યુત ઊર્જા, ઉષ્મા ઊર્જા એ બધા વિશે શીખ્યા હશો। तो ये बधी वस्तुनी बात करीशुं कि एक ऊर्जामांथी बीजी ऊर्जामां कई रीते रूपांतर थाय अने एनी अंदर कई कई वस्तु कया कया विधेयनो आपणे उपयोग करीशुं अने एनी गणतरी कई रीते करीशुं। तो तमे ज्यारे कोई कोळसो सळगे छे के लाकड़ुं सळगे छे त्यारे एक उष्मा उत्पन्न थाय छे। ए उष्मा जे छे ए शुं छे, रसायण धारो के आपणे लाकड़ा अने कोळसोनी अंदर रहेला रसायणो छे, जे अणुओ छे जेने गरम करीशुं એટલે શું થશે, એ અણુઓ એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન કરશે। એનો મતલબ કે રાસાયણિક ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર। એ જ રીતે આપણે યાંત્રિક ઊર્જા, વિદ્યુત ઊર્જાનું આપણે શેમાં આપણે સ્વિચ પાડીએ છીએ એટલે વિદ્યુત ઊર્જા શેમાં આવે છે, પંખામાં, અને પંખો ફરે છે એટલે શું થશે, વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર। એમ આપણે એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં આપણે એનું રૂપાંતર કરી શકીએ છીએ, પણ ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી। એવા ઉષ્માગતિશાસ્ત્રના શું છે, નિયમો છે જે આપણને જણાવે છે એના વિશે, બરાબર છે। તો આપણે આ ચેપ્ટરની અંદર ઉષ્માગતિશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું કે ઉષ્માગતિશાસ્ત્ર છે એ કોઈ પ્રક્રિયા કેટલા ટાઈમમાં પૂરી થશે, કે કેટલો જથ્થો હતો અને કેટલો વપરાયો, આ બધી વસ્તુ વિશે આપણને માહિતી આપશે નહીં। આપણે જે ઉષ્માગતિશાસ્ત્ર છે એ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે એની અવસ્થા શું હતી અને પ્રક્રિયા પૂરી થઈ ત્યારે એની અવસ્થા શું હતી એના ઉપર જ ફોકસ કરે છે, ના કે શરૂઆતમાં પ્રક્રિયા કયા વેગથી કે કયા માર્ગ પસંદ કરી અને શરૂઆતથી અંતિમમાં કન્વર્ટ થાય છે એનાથી પણ, કયા માર્ગ દ્વારા પ્રક્રિયા થાય છે એના સાથે પણ એને કોઈ લેવા દેવા છે नहीं। खाली ने खाली एने प्रक्रिया शुरुआत में केवी छे अने अंतिम अवस्था केवी छे एना उपर ज आधार राखे छे। जेम के गरम पाणी लीधुं होय आपणे, बराबर, तो ए गरम पाणी ने हूँ ओडामां मूकी राखीने ठंडू करूँ, फूंक मारीने ठंडू करूँ के पंखो चालू करीने ठंडू करूँ, एनाथी एने कोई फेर पड़तो नथी। शुरुआतमां पाणी गरम हतुं अने अंतिम पाणी ठंडू छे, એટલે કે પ્રક્રિયા શરૂઆતમાં કેવી હતી અને અંતિમ અવસ્થા કેવી છે એના સાથે જ એને મતલબ છે, ના કે એના માર્ગ સાથે, કે કયા માર્ગથી એ ઠંડુ થયું, કયા માર્ગથી એ ગરમ થયું, એનાથી એને કોઈ લેવા દેવા છે નહીં। ખાલી ને ખાલી એને પ્રક્રિયાની અવસ્થા ઉપર આધાર રાખે છે કે શરૂઆતમાં પ્રક્રિયાની અવસ્થા કેવી હતી અને અંતમાં પ્રક્રિયાની અવસ્થા કેવી હતી, એના ઉપરનો જ આ અભ્યાસ છે। એને પ્રક્રિયાના માર્ગ કે પ્રક્રિયા કેટલા ટાઈમમાં પૂરી થશે એના સાથે કોઈ લેવા દેવા છે નહીં। તો આપણે જોઈએ અહીંયા સૌથી પહેલા છે ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક પર્યાય। એમાં સૌથી પહેલું છે પ્રણાલી અને પર્યાવરણ। तो प्रणाली અને પર્યાવરણ વચ્ચે શું ડિફરન્સ છે, ધારો કે હું અહીંયા કોઈ ટેસ્ટ ટ્યુબમાં કામ કરું છું કસ્ટડીની અંદર, બરાબર, તો આ કસ્ટડીની અંદર ધારો કે મેં કોઈ ગરમ પાણી લીધું છે અને એ ગરમ પાણી ઠંડુ થાય છે, બરાબર। ધારો કે આ ટેસ્ટ ટ્યુબની અંદર આ કસનળીની અંદર હું કોઈ પણ એક રિએક્શન કરું છું, બે કેમિકલને ભેગા કરું છું અને એની અંદર શું થાય છે એ ચેક કરું છું, ગરમ પાણી લઉં છું એને ઠંડુ કરું છું અથવા ઠંડુ પાણી લઈ એને ગરમ કરું છું, એ કોઈ પણ જાતની રિએક્શન્સ હું આ કસનળીમાં કરું છું। તો આ જે કસનળી જે છે એને આપણે શું કહીશું કે જેની અંદર પ્રક્રિયા થઈ રહી છે એને આપણે શું કહીશું, પ્રણાલી। અને કસનળી જે ઓરડામાં રાખવામાં આવી છે એને હું શું કહીશ, પર્યાવરણ। અને આ જે પ્રણાલી અને પર્યાવરણને જુદી પાડતી રેખા છે એ કઈ છે, આ કસનળીની જે દિવાલ છે એ એની અંદર જે રિએક્શન થઈ રહી છે એ પ્રણાલી છે અને એની જે બહાર છે એ શું છે, पर्यावरण है।
તો આ જે કસનળીની જે દિવાલ છે એ દિવાલ એ શું છે? એક હદ રેખા છે, એક સીમા છે જે પ્રણાલી અને પર્યાવરણને જુદા પાડે છે. બરાબર? તો આ રીતે પ્રણાલી અને પર્યાવરણ છે. પ્રણાલી એટલે કે તમે કોઈ ચોક્કસ પ્રકારના બીકર, કસનળી કે કોઈની અંદર તમે કંઈક કરી રહ્યા છો, કંઈક પ્રક્રિયા કરાવી રહ્યા છો એની અંદર, અથવા તમે એની અંદર કંઈક અવલોકન કરી રહ્યા છો કે આની અંદર શું ફેરફાર થઈ રહ્યો છે. તો એટલો જે ભાગ છે જેની અંદર તમે કોઈ અવલોકન, કોઈ પ્રયોગ કરી રહ્યા છો, તો એટલા ભાગને આપણે શું કહીશું? પ્રણાલી. અને એ જે એની આજુબાજુનું જે વાતાવરણ છે, જે જગ્યાએ પ્રણાલી મૂકવામાં આવી છે, એનું જે આજુબાજુનું વાતાવરણ છે ને આપણે શું કહીશું? પર્યાવરણ. બરાબર? અને એ બંનેને જુદી પાડતી જે રેખા છે એને હદ રેખા અથવા તો સીમા રેખા કહેવામાં આવે છે. તો આ વાત કરી આપણે પ્રણાલી અને પર્યાવરણની. હવે આપણે વાત કરીએ પ્રણાલીના પ્રકાર કેટલા છે. પ્રણાલીના 3 પ્રકાર છે: બંધ, ખુલ્લી અને નિરાળી. સૌથી પહેલા ખુલ્લી પ્રણાલીની જો આપણે વાત કરતા હોઈએ તો તમે કોઈ તપેલામાં પાણી ગરમ કર્યું છે, એના ઉપર તમે કંઈ ઢાંકણ ઢાંકતા નથી. તો જે તમે તપેલીમાં પાણી ગરમ કર્યું છે તો આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ, ધારો કે ગરમ કરું છું, પાણી થોડું લઈ અને ગરમ કરીશ તો એમાંથી થોડું પાણી ઉકળી અને વરાળ રૂપે શું થઈ જશે? એનું બાષ્પીભવન થઈ જશે. એનો મતલબ કે એની અંદર પાણીનો જથ્થો ઓછો થશે. બરાબર? કારણ કે આપણે એની ઉપર ઢાંકણ ઢાંક્યું નથી. એના બદલે હું એની ઉપર ઢાંકણ ઢાંકું તો શું થશે? વરાળ જે છે એ વાતાવરણમાં જવાના બદલે એ છીપા ઉપર ચોંટશે અને ફરીથી એ વરાળનું પાણીમાં રૂપાંતર થશે અને પાછી ને પાછી ક્યાં પડશે? અંદર તપેલામાં. પણ આપણે ખુલ્લી પ્રણાલી કોને કહીશું? કે ખુલ્લું પાત્ર લઈએ આપણે, એના ઉપર કોઈ ઢાંકણ ઢાંકતા નથી, એટલે કે ખુલ્લી તપેલીમાં ગરમ કરેલું પાણી. તો એમાં શું થશે? પાણીનો જથ્થો ઓછો થશે. કારણ કે જેમ જેમ પાણી આપણે ગરમ કરીશું એમ એમ વરાળ સ્વરૂપે ક્યાં જશે? ઉપર વાતાવરણમાં ભળી જશે. એટલે પાણીનો જથ્થો શું થશે? ઓછો થશે. તો એ પાણીને આપણે દ્રવ્ય તરીકે લઈએ, એટલે કે દ્રવ્યનો જથ્થો ઓછો થાય એટલે દ્રવ્યનું શું થયું? વિનિમય થયું કહેવાય. કઈ રીતે? તો કે તપેલીમાંથી એ ક્યાં ગયો? વાતાવરણમાં, એટલે કે પર્યાવરણમાં. પ્રણાલીમાંથી દ્રવ્ય ક્યાં ગયું? પર્યાવરણમાં. અને તમે ઓરડાના તાપમાને તપેલીને જો મૂકી રાખો તો તપેલી જે હશે એ પાણી ગરમ હશે, ધીમે ધીમે કેવું થવા માંડશે? ઠંડુ થવા માંડશે. એટલે કે એની અંદરથી જે ઊર્જા છે એ શું થશે? એ પર્યાવરણ પાસેથી ઠંડી જે ઊર્જા છે એ લેશે અને એની જે ગરમ, એટલે જ્યાં સુધી પાણી વાતાવરણ જેટલું ઠંડુ નહીં થઈ જાય ત્યાં સુધી એ બંને વચ્ચે ઊર્જાનો વિનિમય કેવો રહેશે? ચાલુ રહેશે. એટલા માટે કે એની અંદરથી ઊર્જા કેવી થશે? મુક્ત થશે. કારણ કે પાત્ર કેવું છે? ખુલ્લું છે. બરાબર? આપણે તપેલીને ગરમ પાણી, કોઈ પણ વસ્તુ આપણને ખબર છે, ચાહે ચા હોય, કોફી હોય, પાણી હોય કે કંઈ પણ વસ્તુ આપણે પડ્યું રાખીએ એમને તો એ કેવું થઈ જશે? પડ્યું ઠંડુ થઈ જશે. એનો મતલબ ઠંડુ થવું એટલે કે એની અંદર ગરમ હતું તો ઠંડુ ક્યારે થાય? જ્યારે ઊર્જાનો વિનિમય થાય. એટલે કે પ્રણાલીની અંદરથી ઊર્જા કેવી થશે? મુક્ત થશે. એટલા માટે એ થોડા ટાઈમ પછી પર્યાવરણમાં જેટલું ઠંડુ તાપમાન હશે એટલું ઠંડી એ ચા, કોફી કે પાણી થઈ જશે. તો એને આપણે કેવી પ્રણાલી કહીશું? ખુલ્લી પ્રણાલી, કે જેની અંદર ઊર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થશે. મતલબ કે પ્રણાલીમાંથી બંને વસ્તુ ઓછી થશે. કારણ કે આપણે તપેલી ઉપર ઢાંકણ ઢાંક્યું નથી તો શું થવાનું? કે પાણી જે છે એ વરાળ સ્વરૂપે ઉડી જશે. બરાબર? એટલે પાણીનો જથ્થો ઓછો થશે એટલે દ્રવ્યનો વિનિમય થયો, દ્રવ્ય ઓછું થયું. એ જ રીતે આપણે એને વાતાવરણમાં મૂકીશું ખુલ્લું,
તો શું થશે કે ધીમે ધીમે એ ગરમ વસ્તુ છે એ ઠંડી થતી જશે. તો ક્યારે ઠંડી થશે? જ્યારે ઊર્જાનો વિનિમય થશે ત્યારે. એટલા માટે ખુલ્લી પ્રણાલીમાં ઊર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થાય છે. હવે હું બંધ પ્રણાલીની વાત કરું. કોઈ એવી વસ્તુ લઉં કે જે ઢાંકણવાળી, જેમ કે કુકર. આપણે કુકરની અંદર કોઈ પણ વસ્તુ બનાવીએ, કોઈ પણ વસ્તુ ગરમ કરીએ તો કુકરને થોડો ટાઈમ માટે તમે પડ્યું રાખશો તો શું થઈ જશે? ઠંડુ થશે. પણ એની અંદરથી રહેલી કોઈ પણ દ્રવ્ય બહાર જઈ શકશે નહીં, કારણ કે તમે એના ઉપર શું ઢાંક્યું છે? ઢાંકણ ઢાંક્યું છે. એટલા માટે ત્યાં ખાલી ઊર્જાનો જ વિનિમય થશે, દ્રવ્યનો વિનિમય થશે નહીં. દ્રવ્ય ઓછું થશે નહીં, કારણ કે એની ઉપર તમે શું ઢાંક્યું છે? ઢાંકણ. દ્રવ્ય બહાર જઈ શકશે નહીં. ખાલી ને ખાલી સપાટી એવી છે એની, કુકર એની સપાટી સ્ટીલની છે જે ઊર્જાનું વહન કરાવી શકે છે. એટલા માટે શું થશે? ત્યાં ઊર્જાનો વિનિમય થશે. એટલે બંધ પ્રણાલી એવી પ્રણાલી છે કે જ્યાં ખાલી ને ખાલી કોનો? ઊર્જાનો વિનિમય થશે. દ્રવ્યનો વિનિમય થશે નહીં. બરાબર. એ જ રીતે વાત કરીએ નિરાળી પ્રણાલીની, તો નિરાળી પ્રણાલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે થર્મોસ. આપણને બધાને ખબર છે કે ગરમ વસ્તુ રાખવા માટે અથવા તો ઠંડી વસ્તુ ઠંડી રાખવા માટે આપણે થર્મોસનો ઉપયોગ કરીએ છીએ. તો ક્યારે કોઈ વસ્તુ ગરમ ને ઠંડી રહે? જ્યારે એની અંદર રહેલી ઉષ્મા બહાર ના આવે ત્યાં સુધી, અથવા તો એની સપાટી એવી બનેલી હોય કે જે ઊર્જાનો વિનિમય અથવા તો વહન કરાવે નહીં. તો એટલા માટે નિરાળી પ્રણાલી એવી છે કે જ્યાં ઊર્જા કે દ્રવ્ય એકેનો વિનિમય થશે નહીં. તો આ વસ્તુ બહુ અગત્યની છે. ખુલ્લી બંધ નિરાળી પ્રણાલી. ખુલ્લી પ્રણાલીમાં ઊર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થશે, કારણ કે એના પર આપણે ઢાંકણ ઢાંક્યું નથી અને પાત્ર પણ એવું છે કે જે ઊર્જાનો વિનિમય કરાવશે. એટલે ઊર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થશે. બીજી છે બંધ પ્રણાલી છે, એમાં ઢાંકણ ઢાંકેલું હશે એટલા માટે દ્રવ્ય બહાર નહીં જઈ શકે, પણ એ જે પાત્ર છે એની સપાટી એવી હશે કે ઊર્જાનો વહન થશે અને ઊર્જાનો વિનિમય થશે. એટલે જે પાત્ર છે એની અંદર કઈ ગરમ વસ્તુ હશે તો એ કેવી થશે? ઠંડી થશે. એનો મતલબ કે બંધ પ્રણાલીની અંદર ખાલી ઊર્જાનો વિનિમય શક્ય છે, દ્રવ્યનો નહીં. નિરાળી પ્રણાલીનું શ્રેષ્ઠ ઉદાહરણ થર્મોસ. એની જો વાત કરીએ તો એ ઢાંકણવાળું હશે, એટલે ના એના અંદરથી દ્રવ્ય બહાર જઈ શકશે અને એની સપાટી પણ એવી હશે કે ના એની અંદરથી ઊર્જા બહાર જઈ શકશે. એટલા માટે થર્મોસની અંદર કોઈ પણ વસ્તુ ગરમ હોય તો એ ગરમની ગરમ રહેશે, ઠંડી હોય તો ઠંડીની ઠંડી રહેશે, કારણ કે થર્મોસ એ ઊર્જા કે દ્રવ્ય એકેનું વિનિમય થવા દેશે નહીં. બરાબર. એટલે એવી જે પ્રણાલી હોય એને શું કહેવાય? નિરાળી પ્રણાલી. આપણી આજુબાજુ પણ બધી વસ્તુ એ રીતે જોડાયેલી હોય છે કે જેની પાછળ કંઈક ને કંઈક કારણો રહેલા હોય છે. તો એ રીતે આપણે વાત કરીએ અહીંયા થર્મોસ, પ્રેશર કુકર અને ખુલ્લા પાત્રમાં ગરમ કરેલું પાણી. તો એ બધી વસ્તુ જે છે એ ખુલ્લી બંધ અને નિરાળી પ્રણાલી સાથે જોડાયેલી છે. હવે આપણે વાત કરીએ પ્રણાલીની અવસ્થા. તો કે પ્રણાલીની અવસ્થા છે એની જો આપણે વાત કરતા હોઈએ તો પ્રણાલીનું જો આપણે ગણતરી કરવી હોય તો એ જથ્થાત્મક વસ્તુ ઉપર આધાર રાખશે. જેમ કે દબાણ છે, કદ છે, તાપમાન છે, એવી વસ્તુ પર આધાર રાખશે કે જેને આપણે માપી શકીએ એને અવસ્થા વિધેય કહેવાય. એ જે વિધેયો છે એને આપણે કેવા વિધેયો કહીશું? અવસ્થા વિધેય. જે એની અવસ્થા બતાવશે કે શરૂઆતની અવસ્થા કેવી હતી, અંતિમ અવસ્થા કેવી છે, શરૂઆતમાં એનું દબાણ કેટલું હતું, અંતિમ દબાણ કેટલું છે, શરૂઆતમાં તાપમાન કેટલું હતું અને અંતિમ તાપમાન કેટલું છે. જેમ આપણે વાત કરીએ કે કોઈ પણ પાણીને ગરમ કર્યું મેં, હવે એને હું ઓરડાના તાપમાને કેવું મૂકી દઈશ? ઠંડુ થવા મૂકી દઈશ તો શરૂઆતનું એનું તાપમાન વધારે હશે, અંતિમ તાપમાન એનું કેવું હશે? ઓછું હશે. તો
એ જે તાપમાનનો તફાવત છે અથવા પહેલા પાણી ઠંડુ લેશે પછી એને ગેસ ઉપર ગરમ કરો તો શરૂઆતમાં પાણી કેવું હશે ઠંડુ પછી એનું તાપમાન વધી અને કેવું થઈ જશે ગરમ તો એ જે છે એ એનું શું થઈ અંતિમ અવસ્થા અને શરૂઆતની અવસ્થા એમ અવસ્થા જે દર્શાવે છે ને અવસ્થા વિધેય કહેવાય તો શરૂઆતનું દબાણ અંતિમ દબાણ શરૂઆતનું કદ અંતિમ કદ શરૂઆતનું તાપમાન અંતિમ તાપમાન તો આ બધા શું છે અવસ્થા વિધેયો છે જે શું બતાવે છે પ્રણાલીની અવસ્થા બતાવે છે આપણને તો અવસ્થા વિધેય દ્વારા આપણને પ્રણાલીની અવસ્થા વિશે ખબર પડે છે એટલા માટે એને અવસ્થા વિધેયો કહેવામાં આવે છે ઉષ્માગતિય પ્રણાલીની અવસ્થાનું વર્ણન તેના માપી શકાય તેવા ગુણધર્મોથી કરી શકીએ છીએ માપી શકાય એવા એટલે દબાણ તાપમાન જે છે કદ છે બધું આપણે માપી શકીએ છીએ તો એના ગુણધર્મો આપણે કોના દ્વારા દર્શાવી શકીએ છીએ માપી શકાય એના દ્વારા જેમ કે દબાણ છે તાપમાન PVT P એટલે પ્રેશર દબાણ બરાબર છે V એટલે વોલ્યુમ કદ T એટલે ટેમ્પરેચર તાપમાન એને એના અંગ્રેજી જે સ્પેલિંગ છે નામ છે એના પહેલા અક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે PVT બરાબર દબાણ P ફોર પ્રેશર કદ V ફોર વોલ્યુમ અને તાપમાન T ફોર ટેમ્પરેચર PVT વડે આપણે માપી શકાય એવા અવસ્થા વિધેયો છે જેના વડે આપણને પ્રણાલીના ગુણધર્મો વિશે માહિતી મળી શકે છે બરાબર છે તો અવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના બધા જ ગુણધર્મોને વ્યાખ્યાયિત કરવાની જરૂર હોતી નથી કારણ કે અમુક ગુણધર્મોની સંખ્યાને સ્વતંત્ર રીતે બદલીએ છીએ આપણે અમુક ગુણધર્મો છે અને શું કરતા હોય છે સ્વતંત્ર રીતે બદલતા હોય છે કે તાપમાન કે શરૂઆતમાં અલગ હોય અંતિમ અલગ હોય એટલે એનો આપણે શું કરીએ છીએ સ્વતંત્ર રીતે એની અંદર બદલાવ લાવતા હોઈએ છીએ તો આ વાત કરીએ આપણે પ્રણાલીની અવસ્થાની કે પ્રણાલીની અવસ્થાની ખબર આપણને કઈ રીતે પડશે તો માપી શકાય એવી વસ્તુ એની અંદર આપણે રાખીશું કે જેના દ્વારા આપણને પ્રણાલીની શું ખબર પડે અવસ્થા કે શરૂઆતમાં એની તો આપણે હું તમને કહું કે ભાઈ શરૂઆતમાં એનું ટેમ્પરેચર 100 હતું અંતિમ એનું 200 છે તો તમને પ્રણાલીની અવસ્થા ખબર પડી તાપમાનના આધારે બીજું એનું કદ ધારો કે એનું વોલ્યુમ પહેલા ઓછું હતું પછી વધી ગયું તો તમને એના ઉપરથી PVT ના ઉપરથી તમને ખબર પડશે કે અવસ્થા કેવી છે એની સિચ્યુએશન એની અવસ્થા કેવી છે એની તમને ખબર પડશે શેના આધારે આ ત્રણ વસ્તુના આધારે એટલા માટે આપણે એને શું કહીએ છીએ પ્રણાલીની અવસ્થા અને એ અવસ્થા વિધેયનો ઉપયોગ કરીને આપણને પ્રણાલીની અવસ્થા ખબર પડે છે માટે આનું શું નામ આપે છે અવસ્થા વિધેય કે જે માપી શકાય એવા છે જથ્થાત્મક છે બરાબર તો આની આ વાત કરીએ આપણે પ્રણાલીની અવસ્થાની હવે આપણે વાત કરીએ અવસ્થા વિધેય તરીકે આંતરિક ઊર્જા તો આંતરિક ઊર્જા આપણે જ્યારે આપણી રાસાયણિક પ્રણાલી જે ઊર્જા ગુમાવે છે કે મેળવે છે એ વિશે આપણે વાત કરી તો જે ઊર્જા મેળવે કે ગુમાવે એની કુલ ઊર્જા આપણે રજૂ કરવી પડે કારણ કે કંઈક ટોટલ ઊર્જા હોય એમાંથી જ એને કાં તો ગુમાવી હોય યા તો એમાંથી જ એને કંઈક મેળવી હોય બરાબર તો શરૂઆતની અને એ રીતે જે એનો તમે ટોટલ સરવાળો કરો તો તમને કેવી શરૂઆતની ઊર્જા અને અંતિમ ઊર્જા તો એ બંનેનો તમે સરવાળો કરો તો તમને શું મળે કુલ ઊર્જા મળે બરાબર છે તો રાસાયણિક વિદ્યુતીય આંતરિક અથવા અન્ય કોઈ પણ પ્રકારની ઊર્જા રાસાયણિક ઊર્જા વિદ્યુત ઊર્જા યાંત્રિક ઊર્જા કોઈ પણ પ્રકારની ઊર્જા હોય એ બધાનો હું સરવાળો કરું તો મને કુલ ઊર્જા મળે કે ભાઈ વિદ્યુત ઊર્જા આટલી હતી યાંત્રિક ઊર્જા યાંત્રિક અને આંતરિક વચ્ચે ડિફરન્સ છે યાંત્રિક એટલે યંત્ર સાથે સંકળાયેલી ઊર્જા એને યાંત્રિક ઊર્જા કહેવાય બરાબર તો એ યાંત્રિક ઊર્જા છે વિદ્યુત ઊર્જા છે રાસાયણિક ઊર્જા છે બધાનો તફાવત કર બધાનો હું સરવાળો કરું તો મને શું મળશે ટોટલ ઊર્જા મળશે તો એ જે આખી ઊર્જા મળશે એને પ્રણાલીની ઊર્જા કહીશું ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે તેને પ્રણાલીની આંતરિક ઊર્જા કહીએ છીએ આંતરિક ઊર્જા એટલે શું તો આંતરિક ઊર્જા એ શું છે કે આખી જે પ્રણાલી છે એ પ્રણાલીમાં જેટલી પણ ઊર્જા છે એ બધી ઊર્જાનો સરવાળો છે ટોટલ ઊર્જા
બરાબર. એ ઉર્જાની અંદર જેટલો પણ ફેરફાર થાય છે એ ઉર્જાનો ટોટલ ઉર્જા જે હશે એને આપણે શું કહીએ છીએ? આંતરિક ઉર્જા કહીએ છીએ. તો આંતરિક ઉર્જા કેટલી વસ્તુ બદલાશે તો બદલાશે. ક્યારે આંતરિક ઉર્જામાં ફેરફાર શક્ય છે? તો પહેલું છે કે ઉષ્મા પ્રણાલીમાં જશે ત્યારે અથવા બહાર આવશે ત્યારે. મતલબ પાણી છે, ઉષ્મા પ્રણાલીમાં આવવું મતલબ પાણી ગરમ કરો, તો એનો મતલબ કે એની અંદર ઉષ્મા ઉમેરાય. એ પણ એ જે તપેલી અંદર પાણી છે એ વિચારો કે એક પ્રણાલી છે, બરાબર. હવે એની અંદર હું એને ગરમ કરું તો એની અંદર ઉષ્મા ઉમેરાઈ કહેવાય, એટલે કે પ્રણાલીની અંદર ઉષ્મા ઉમેરાવી. હવે તમારી પાસે ઓલરેડી ગરમ પાણી છે, એ ઠંડુ થશે તો એનો મતલબ કે પ્રણાલીની અંદરથી ઉષ્મા કેવી થઈ? દૂર થઈ. એટલે ક્યારે આંતરિક ઉર્જા બદલાય? જ્યારે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય ત્યારે પણ આંતરિક ઉર્જા બદલાશે, અને પ્રણાલીની અંદરથી ઉષ્મા મુક્ત થશે ત્યારે પણ આંતરિક ઉર્જા બદલાશે. બીજું છે પ્રણાલી ઉપર કાર્ય થાય અથવા તો પ્રણાલી વડે કાર્ય થાય. યા તો તમે પ્રણાલી ઉપર કાર્ય કરો અથવા પ્રણાલી પોતે કાર્ય કરે, બરાબર. તપેલીને તમે પાણી લીધું છે તો એ પ્રણાલી છે. કોઈ અવસ્થા એવી હશે જેમાં પ્રણાલી પોતે કાર્ય કરશે અથવા તો અમુક અવસ્થા એવી હશે કે પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવશે, ત્યારે પણ એની અંદર આંતરિક ઉર્જામાં શું થશે? ફેરફાર થશે. બીજું છે દ્રવ્ય પાણીમાં દાખલ થાય, પ્રણાલીમાં દાખલ થાય કે બહાર નીકળે. દ્રવ્ય એટલે ધારો કે તમારી પાસે ગરમ પાણી છે, બરાબર. હવે એની અંદર તમે બીજું બહારથી પાણી ઉમેરો છો તો એ દ્રવ્યમાં શું થયો? વધારો થયો કહેવાય. એટલે પ્રણાલીમાં દ્રવ્ય દાખલ થયું કહેવાય. અથવા તો તમારી પાસે જે પાણી છે એમાંથી પાણીનો હું એને ગરમ કરું, ગરમી આપીશ એટલે પાણી વરાળ સ્વરૂપે શું થઈ જશે? દૂર. તો એમાંથી દ્રવ્ય શું થયું કહેવાય? ઓછું થયું કહેવાય. એટલે શું થયું? દ્રવ્યનો વિનિમય થયો કહેવાય. એટલે આ ત્રણ કન્ડિશનની અંદર આંતરિક ઉર્જા ચેન્જ થશે. એક, પ્રણાલી ઉપર કાર્ય થાય ત્યારે અથવા તો પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે. બીજું કે દ્રવ્ય અંદર ઉમેરાય અથવા તો દ્રવ્ય અંદરથી દૂર થાય ત્યારે. ત્રીજું કે ઉર્જા ઉમેરાય અથવા ઉર્જા પ્રણાલીમાંથી દૂર થાય. તો આ ત્રણ કન્ડિશન છે કે એની અંદર જો કોઈ ફેરફાર થશે તો આંતરિક ઉર્જામાં ફેરફાર થશે ને થશે. તો આ આપણે વાત કરી અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા શું છે? તો કોઈ પણ અવસ્થા છે એની અંદર જો કોઈ ફેરફાર થશે તો આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થશે. અને ત્રણ વસ્તુ પર આધાર રાખે છે: ઉષ્મા, કાર્ય અને ત્રીજી વસ્તુ છે દ્રવ્ય. એટલે કે દ્રવ્યમાં ઉમેરાવું, બહાર નીકળવું પ્રણાલીમાંથી તો ફેરફાર થાય. ઉષ્મા ઉમેરાવી અથવા દૂર થવી તો એમાં ફેરફાર થાય. અને ત્રીજી વસ્તુ છે પ્રણાલી ઉપર કાર્ય થવું કે પ્રણાલી વડે કાર્ય થવું, ત્યારે પણ એની આંતરિક ઉર્જા ચેન્જ થશે. હવે આપણું બીજું છે અવસ્થા વિધેય. શું છે? કાર્ય. તો આપણે પ્રથમ કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર જોઈએ. હવે પહેલી વાત શું કરી આપણે કે જો પ્રણાલી વડે કાર્ય થશે અથવા તો પ્રણાલી દ્વારા કાર્ય થશે તો આપણે જોઈએ કે કાર્યમાં હું કઈ રીતે રિએક્શન કરીશ, કાર્યમાં કઈ રીતે ફેરફાર લાવીશ, તો આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર થાય છે એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા છે કાર્ય. તો થર્મોસ ફ્લાસ્કમાં અથવા ઉષ્મારોધક બીકરમાં થોડું પાણી ધરાવતી પ્રણાલી લઉં તો આ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય તેમની સીમા મારફતે થવા દેશે નહીં. આપણે વાત કરી એમ કે હું થર્મોસ લઈશ તો થર્મસની સપાટી એવી હશે કે જે એની અંદરથી ઉર્જાને બહાર જવા દેશે નહીં, બરાબર. એટલા માટે એની અંદર ઉર્જાનો વિનિમય થશે નહીં, તો ઉષ્માનો વિનિમય થશે નહીં. તો એવી પ્રણાલી કે જેની અંદર ઉષ્માનો વિનિમય થાય નહીં તો એવી પ્રક્રિયા કે જેની અંદર ઉષ્માનો વિનિમય થઈ શકે નહીં તો એને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? સમોષ્મી પ્રક્રમ. તો શરૂઆતમાં પણ એની ઉષ્મા એટલી હશે અને અંતિમ ઉષ્મા પણ એની એટલી હશે. તો ઉષ્માનો વિનિમય એટલે મેં તમને કીધું કે થર્મોસની અંદર
અંદર શરૂઆતમાં મેં ગરમ પાણી ભર્યું, થોડા ટાઈમ પછી ચેક કરીશ તો પણ એ પાણી કેવું છે, ગરમ ને ગરમ. એનો મતલબ કે એની અંદર ઉષ્માનો વિનિમય થયો નથી. તો એવી પ્રક્રિયા કે જેની અંદર ઉષ્માનો વિનિમય ના થાય તો એને કેવું પ્રક્રમ કહેવાય, સમોષ્મી. કેવું કહીશું આપણે એને, સમોષ્મી પ્રક્રમ કહીશું. બરાબર છે. સમોષ્મી પ્રક્રમ એવું પ્રક્રમ છે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર થતી નથી. જેમ કે થર્મોસ, અને થર્મોસ જ્યાં મૂકેલું છે એના સિવાયનું છે. ધારો કે થર્મોસને આ ઓરડામાં મૂક્યું છે તો આ ઓરડો છે એ શું છે, પર્યાવરણ છે, અને થર્મોસ છે એ શું છે, પ્રણાલી છે. તો થર્મોસ એની અંદર રહેલા ગરમ પાણીની જે ઉષ્મા છે એને બહાર પર્યાવરણમાં આવવા દેતો નથી, એટલે કે ત્યાં ઉષ્માનો વિનિમય થતો નથી. માટે શું થશે કે એ જે પ્રક્રમ બનશે એ કેવું પ્રક્રમ બનશે, સમોષ્મી પ્રક્રમ. બરાબર. અને પર્યાવરણને પ્રણાલી અને પર્યાવરણ એટલે કે આ થર્મોસ છે ધારો કે, બરાબર છે. એ થર્મોસની જે આ દીવાલ છે એ શું કરે છે, પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી દીવાલ છે. અને કેવી દીવાલ છે, સમોષ્મી. કેમ? કારણ કે એ ઉષ્માનો વિનિમય થવા દેતી નથી, ઉષ્માને બહાર આવવા દેતી નથી. આપણે આ પ્રણાલી પર થોડું કાર્ય કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર લાવીએ. હવે એ પ્રણાલી પર થોડું કાર્ય કરીએ. ધારો કે શરૂઆત આપણે કહીએ કે પ્રારંભિક અવસ્થાને હું A કહું અને એનું તાપમાન TA છે. ધારો કે અવસ્થા A દરમિયાન આંતરિક ઉર્જા કેટલી છે, UA છે. બરાબર. તો હવે મેં તમને કીધું હતું એમ કે તમે પાણીને ગરમમાંથી ઠંડુ કરવા માટે કયો રસ્તો અપનાવો છો એના સાથે ઉષ્માગતિશાસ્ત્રને કોઈ લેવા દેવા નથી. એને ખાલી ને ખાલી શેનાથી ફેર પડે છે, એની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા. એ જ રીતે આપણે શરૂઆતની અવસ્થા એ તાપમાન TA અને આંતરિક ઉર્જા UA. બરાબર છે. તો આપણે કેટલું યાંત્રિક કાર્ય કરીએ, જેમ કે 1 કિલોજૂલ કાર્ય નાના પેડલો ફેરવી અને તેના લીધે પાણીને ઘુમાવીને શું કરવાનું છે, યાંત્રિક કાર્ય એટલે યંત્ર દ્વારા કાર્ય એટલે પેડલ ઘુમાવવાના છે અને એના દ્વારા શું થશે, પાણી ઘૂમશે. ધારો કે નવી અવસ્થા આપણે અવસ્થા B કહીએ અને એના તાપમાનને આપણે શું કહીએ, TB કહીએ. તો જે 1 કિલોજૂલ કાર્ય કરવું પડે છે, પેડલ ફેરવવાના છે તો પાણી એનાથી શું થશે, ઘૂમશે. તો એ જે અવસ્થા છે એને આપણે શું કહીશું, અવસ્થા B. એનું તાપમાન કેટલું હશે, TB, અને યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે, UB હશે. તો હંમેશા અહીંયા શું બધું છે કે TB એ હંમેશા કેવું હશે, TA કરતાં વધારે, TB greater than TA. જે બીજા અવસ્થાનું તાપમાન હશે એ પહેલા અવસ્થાનું તાપમાન કરતાં કેવું હશે, હંમેશા વધારે. એટલે જ્યારે પણ તમે એનો તફાવત લો છો ડેલ્ટા T બરાબર શું થશે, TB માઈનસ TB. અંતિમ અવસ્થાનું તાપમાન માઈનસ શરૂઆતની અવસ્થાનું તાપમાન. એ જ રીતે હું આંતરિક ઉર્જાનો ડિફરન્સ લઈશ તો ડેલ્ટા U બરાબર શું થશે, એ UB માઈનસ UA. બરાબર છે. આ જે છે એ આપણે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટાનો મતલબ કોઈ પણ બે વસ્તુ વચ્ચે તફાવત કે ફેરફાર બતાવે ત્યારે આપણે ત્યાં ડેલ્ટા યુઝ કરીએ છીએ. તો ડેલ્ટા U એ શું બતાવે છે, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બતાવે છે, અને ડેલ્ટા T છે એ શું બતાવે છે, તાપમાનની અંદર થતો ફેરફાર બતાવે છે. બીજી એક રીત એ છે કે હવે આપણે 1 કિલોજૂલ જેટલું વિદ્યુત કાર્ય, પહેલા આપણે યાંત્રિક કાર્ય કર્યું, હવે વિદ્યુત કાર્ય કર્યું. તો વિદ્યુત કાર્ય કર્યું તો શું થશે, એમાં પણ મેં જોયું તો જે તાપમાનનો તફાવત છે TB અને TA જેટલો જ મળે છે, અને આંતરિક ઉર્જાનો ફેરફાર પણ મને UB અને UA જેટલો મળે છે. એનો મતલબ કે હું વિદ્યુત કાર્ય કરું કે યાંત્રિક કાર્ય કરું, મને જે શરૂઆતની અવસ્થા હતી અને અંતિમ અવસ્થા હતી એ સેમ મળે છે. તો એનો મતલબ કે અહીંયા હું કાર્ય કયા માર્ગ દ્વારા પસંદ કરું છું એના સાથે કોઈ લેવા દેવા નથી, પણ એની શરૂઆતની અવસ્થા કેટલી છે અને અંતિમ અવસ્થા કેટલી છે એના આધારે જ, એના સાથે જ ઉષ્માગતિશાસ્ત્ર કામ કરે છે, અને એના ઉપર જ મને બધી ગણતરીઓ મળે છે. બરાબર. તો આજે આપણે આટલું રાખીશું, બીજું નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું આપણે.